વાત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં ખોખરા સ્થિત 7th ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ શિક્ષણ જગતમાં ચિંતા જગાવી છે। મહત્વની બાબત એ છે કે આ સમગ્ર ઘટનાને લઈને શાળા વહીવટ દ્વારા કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન કરાતા મામલો વધુ ગંભીર બન્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ ઘટનાને લઈ શાળાના પ્રિન્સિપલ, એડમિન હેડ તેમજ શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે। અધિકારીઓ જણાવ્યું હતું કે ધોરણ 7ના વિદ્યાર્થીઓ દ્વારા આવી હિંસક ઘટના થવી અત્યંત ચિંતાજનક બને છે અને સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરવામાં આવશે। આ તપાસના અહેવાલો પણ માંગવામાં આવ્યા છે અને જો જવાબદાર તરીકે પ્રિન્સિપાલ અથવા એડમિન હેડ સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં અચકાવાશે નહીં। સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી। જે ખોખરા સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી, જેમાં શાળા વહીવટીએ ઘટનાની અજાણ રાખી હતી, જે પ્રિન્સિપાલ અને એડમિન હેડને નોટિસ ફટકારવામાં આવી હતી, જે ધોરણ 7ના વિદ્યાર્થીઓની હિંસાને લઈને વાલીઓમાં ચિંતાજનક જોવા મળી રહ્યું છે। જે સમય મર્યાદામાં જવાબ ન મળે તો આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। 7th ડે સ્કૂલમાં આજે ફરી વિવાદમાં આવી છે। શું હતી સમગ્ર ઘટના અને શું પગલાં લેવામાં આવ્યા છે? 7th ડે સ્કૂલના પ્રિન્સિપલ અને એડમિન હેડ જે પૂર્વ જે મેનેજમેન્ટ હતું તેમના નિમણૂક પામેલા છે, તેઓ દ્વારા એક ઉદાસીનતા દાખવવામાં આવેલી છે, બેદરકારી દાખવવામાં આવેલી છે। ગઈકાલે એક ઘટના બનેલી છે જેની જાણ 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં વહીવટદાર તરીકે અમોને જાણ કરેલી નથી। એ રીતે એમને નોટિસ આપી અને એમનો ખુલાસો માગ્યો છે, કેમ તેમની સામે કાર્યવાહી ન કરવી તેવો એમની અંદર ઉલ્લેખ કરેલો છે। ગઈકાલે વોશ એરિયામાં ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓ હતા, 3 પૈકી સામે એક વિદ્યાર્થીને ઝપાઝપી અંદર થતાં એના જે છે શર્ટના બટન પર તૂટી ગયા છે અને નાક ઉપર થોડીક ઈજા થયેલી છે તેવી માહિતી જે છે પ્રાથમિક મળેલી છે અને આ બાબતે સદર જે વિદ્યાર્થી જે છે જે ભોગ બનનાર છે એને પોલીસમાં એના વાલી દ્વારા જે છે એ જાણવા જો ફરિયાદ પણ આપેલી છે અને મીડિયાના માધ્યમથી આજે જાણ થઈ, પરંતુ શાળા દ્વારા, શાળાના પ્રિન્સિપાલ દ્વારા જે પૂર્વ કક્ષાએ જે બેદરકારી થઈ હતી તે પ્રમાણેની ફરીથી કે ભાઈ આ પ્રકારની ઘટના બને તો સત્વરે પહેલાં જાણ કરવી પડે। જ્યારે વાલી તમને આ પ્રકારે જાણ કરે છે તો આમાં શું છે, એનું શું તથ્ય છે, એ વહીવટદારને જાણ કરવાનું પણ એવો પોતાની રીતે મનસ્વીપણું રાખ્યું છે। તેથી તેઓને નોટિસ પાઠવી છે અને આ બાળકોનું કાઉન્સેલિંગ કરી અને નિયમિત અભ્યાસ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે। સરકાર દ્વારા સતત મોટિવેશનલ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓમાં ખાસ કરીને સારું વ્યવસ્થાપન બળ મળે તે માટે જે છે એ અમુક પ્રયત્ન કરી રહ્યા છે। સર, સરકાર હસ્તક આનો વહીવટ ચાલી રહ્યો છે, તેમ છતાં પણ કોઈ જાણ કરવામાં આવી નથી। 24 કલાક બાદ પણ જાણ નથી કરવામાં આવી। તમારા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે? બિલકુલ નોટિસ આપી છે, ખુલાસો આપશે। 24 કલાકથી વધુ સમય થયો તેમ છતાં જાણ નથી કરી। એમને નોકરીમાંથી સસ્પેન્ડ કેમ ન કરવા તેટલા સુધીના પણ ઉલ્લેખો અમે કરેલા છે અને એ પ્રકારે આગળની કાર્યવાહી કરવી પડશે તે પ્રકારે અમે કાર્યવાહી કરીશું। કારણ કે આમાં મહત્ત્વની વસ્તુ છે કે નાની સરખી પણ કોઈ પણ ઘટના, ઘટના જે બની છે એમાં સીધા પ્રિન્સિપલ જવાબદાર છે એવું અમારું ક્યાંય કહેવું નથી, પરંતુ ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કરવો એ ખોટી બાબત છે। કારણ કે વિદ્યાર્થીઓની માનસિકતાની હું ચિંતા વ્યક્ત કરું છું, કારણ કે આટલા 7મા ધોરણના બાળકો આ પ્રકારની ઘટના બને ત્યારે એ ચિંતાનો વિષય તો ચોક્કસ બને છે। એ બાબતની સમાજની પણ ચિંતા જે છે, સમાજને પણ આ પ્રકારની ચિંતા થાય, કારણ કે નાના નાના બાળકોમાં આ પ્રકારની ઘટનાઓ બને, પરંતુ આ ઘટનાને છુપાવવી, ઘટનાની જાણ ન કરવી એ બેદરકારી છે તેમ સમજી આ સદર શાળા જે છે એના જે શિક્ષકો છે, એના જવાબદાર જે પ્રિન્સિપાલ છે, એમના માટે અમે નોટિસ પાઠવી એમનું નિવેદન